ભરૂચ આલિયા બેટમાં ભૂમાફિયાઓના એક ચક્રી શાસનનો પર્દાફાશ થયો છે। ભરૂચ કલેક્ટરના આદેશથી 700 અધિકારીની ટીમે આલિયા બેટમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા મત્સ્ય ઉદ્યોગ માટેના 300 તળાવો ગેરકાયદેસર હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ઔદ્યોગિક ક્ષેત્રે જેટ ગતિએ હરણફાળ ભરી રહેલ ભરૂચ જિલ્લાના જમીનના ભાવો સોનાની લગડી જેવા બની ગયા છે। શહેરી વિસ્તારમાં તો સામાન્ય માણસ મકાન ખરીદવાનું વિચારી પણ ન શકે તેવી હાલત છે, તો બીજી તરફ આંતરિયાળ, સુકા ભટ્ટ અને નદી કિનારાના વિસ્તારોમાં મત્સ્ય ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે। વાગરા તાલુકાના આલિયા બેટમાં મોટા પાયે જમીન આવેલી છે। આમ જોવા જઈએ તો આલિયા બેટ 1000 ફેક્ટર વિસ્તારમાં પથરાયેલ છે। અત્યંત અંતરિયાળ વિસ્તાર હોવાથી ભૂમાફિયાઓ અહીં ઘણા સમયથી સક્રિય બન્યા હતા। ભૂમાફિયાઓ દ્વારા આલિયા બેટમાં આડેધડ ખોદકામ કરી મત્સ્ય ઉદ્યોગ માટેના તળાવો ઊભા કરવામાં આવ્યા હતા। આ અંગેની અઢળક ફરિયાદો ભરૂચ જિલ્લા કલેક્ટર અવંતિકા સિંઘને મળી હતી, જેને ગંભીરતાથી લઈ કલેક્ટરે તપાસ આદેશ આપતા આજરોજ ભરૂચ પ્રાંત અધિકારી, અંકલેશ્વર પ્રાંત અધિકારી દીપક શુક્લા અને ભરૂચ પુરવઠા અધિકારી પંકજ એંધાણીયાની આગેવાનીમાં વિવિધ કર્મચારીઓ મળી કુલ 700 લોકોની 10 ટીમ બનાવવામાં આવી હતી। આ ટીમ દ્વારા આલિયા બેટ ખાતે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આલિયા બેટનો નજારો જોઈ અધિકારીઓ પણ ફફડી ઉઠ્યા હતા। અધિકારીઓની તપાસમાં આલિયા બેટ પર મત્સ્ય ઉદ્યોગના 300થી વધુ તળાવો ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું હતું। અધિકારીઓએ સઘન ચેકિંગ કરતા ત્યાંથી રૂપિયા 6 લાખની કિંમતનો ડીઝલનો જથ્થો, 13 ટ્રેક્ટર અને જેસીબી સહિતનો વાહનોનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો। અધિકારીઓ અને પોલીસે તમામ તળાવોને સીઝ કરી મુદ્દામાલ કબજે કર્યો છે। આ મેગા સર્ચ ઓપરેશનમાં 300થી વધુ પોલીસ, વન વિભાગ, મત્સ્ય ઉદ્યોગ વિભાગ અને આરટીઓના અધિકારીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા। આ બનાવમાં ચોંકાવનારી હકીકતો તો એ છે કે એક પણ વ્યક્તિ સર્ચ ઓપરેશનમાં ઝડપાયો નથી અને જેટલા પણ વાહનો ઝડપાયા છે તેમાંથી એક પણ વાહન ભરૂચ પાસિંગના નથી। અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા બેટમાં જે પ્રમાણે ગેરકાયદેસર ખોદકામ થયું છે તેના કારણે જ ગત વર્ષે નર્મદા નદીના પૂરના પાણી હાંસોટ અને અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ગ્રામોમાં વધુ ઘૂસ્યા હતા। આલિયા બેટ પર ચાલતી આ પ્રવૃત્તિને જો ડામવામાં નહીં આવે તો જિલ્લા માટે મોટી મુસીબત સમાન સાબિત થઈ શકે તેમ છે। ધર્મેશ રાણા સાથે બીટીવી ન્યૂઝ। એકચ્યુઅલી આ જે આલિયા બેટ વિસ્તાર છે એ વાગરા તાલુકાના સર્વે નંબર 1માં આવે છે। જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું છે ને જે ઝીંગા ઉછેર માટેના જે તળાવો બનાવવામાં આવ્યા છે, એ તળાવો બનાવવાની સાથે સાથે એમાં જે એને ફ્યુઅલની જરૂર પડે, એમાં ખાસ કરીને ડીઝલ નામનું જે ફ્યુઅલ છે એના વપરાશ ઉપર નિયંત્રણનો એક કાયદો છે 1990નો। એ અંતર્ગત જે અમને જથ્થો મળી આવ્યો છે, જે અત્યારે અમે જે બિનવારસી જથ્થો મળી આવ્યો છે, કારણ કે ત્યાં એમના જે વપરાશકાર માલિકો છે કોઈ સ્થળ ઉપર હાજર નહોતા, એટલે એ જથ્થો છે એ અમે અમારી રીતે સીઝ કરીને જપ્ત કર્યો છે। હવે એની જે દાવેદારી નોંધાવશે પછી આગળની તપાસ છે કરવામાં આવશે કે જથ્થો એને ક્યાંથી મેળવ્યો છે, કેવી રીતે મેળવ્યો છે, એ બાબતની તપાસ છે આગળ અમે 11 બેરલ છે અને અરાઉન્ડ લાખ રૂપિયા જેવી એની કિંમત થાય। અને બીજા જે વિસ્તારોમાં કદાચ આ ફ્યુઅલનો ઉપયોગ કરતા હશે, પણ કદાચ એને અહીંથી આ સ્થળ છોડી જવાની સાથે સાથે એ જે સામાન લઈ ગયા હશે એમાં પણ એ આ જથ્થો છે અહીંથી લઈ ગયા હોય એવી શક્યતા છે, એટલે જરૂર જણાય તો અમે એની પણ તપાસ કરીશું। એકદમ કન્ટિન્યુ રહેશે। આજે જે સર્વે કરવામાં આવ્યો છે બધા ડિટેલ પંચકેસ જવાબો, જ્યાં કોઈ લોકો નથી મળી આવ્યા ત્યાં તંત્રના માણસોના પણ જવાબો સાથે સામેલ રાખવામાં આવ્યા છે અને તંત્ર એકદમ પ્રતિબદ્ધ છે કડક કાર્યવાહી કરવા માટે। સર, આગળ કેવી રીતની આમાં ઇન્વેસ્ટિગેશન થશે અને આગળ કેવી રીતે ચાલશે? હજુ અમે સર્વે કરીએ છીએ। આનો વ્યાપ કેટલો છે, ખૂબ મોટા પ્રમાણમાં છે, વ્યાપ ખૂબ મોટો છે। પછી આની પાછળ કોણ વ્યક્તિઓ સંડોવાયેલા છે એ આગળની તપાસમાં જે રીતે ખુલતું જશે એ મુજબની કડક કાર્યવાહી કરવામાં આવશે।
જાણો છો કે આ એ વિસ્તાર એવો છે કે જે ભૌગોલિક રીતે એકદમ કોર્નરમાં આવેલો વિસ્તાર છે. જિલ્લાના હેડક્વાર્ટરથી, તાલુકાના હેડક્વાર્ટરથી અને અપ્રોચ બધા જે રસ્તાઓ છે, જે લોજિસ્ટિક્સ છે, એનાથી એટલો ઇન્ટિરિયર વિસ્તાર આવ્યો છે. એટલે એ વિસ્તારની અંદર કાંઈ મૂવમેન્ટ થાય, કોઈ દબાણ થાય, કોઈ ગેરકાયદેસર કામ થાય તો એની જાણ તંત્ર સુધી મોડી આવતી હોય છે. નાની મોટી જે ફરિયાદો આવી છે એ ફરિયાદોના ભાગરૂપે કલેક્ટર સાહેબ પાસે આ ફરિયાદો આવેલી અને એના માટે 22મી તારીખે અમારા મામલતદારોની ટીમ પ્રાથમિક સર્વે માટે અહીંયા આવી હતી અને ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આમાં મોટા પાયા પર આ દબાણો થયા છે, આવા તળાવો બની રહ્યા છે અથવા બનાવવા માટેની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે. શું શિક્ષાત્મક કાર્યવાહી આપણી ટીમ દ્વારા? અત્યારે તો પહેલી જે કાર્યવાહી એ છે કે અમે જ્યાં માણસો કામ કરતા હતા એના જવાબો લીધા છે, સ્થળનું વેરિફિકેશન કર્યું છે, એનું મેઝરમેન્ટ પણ કર્યું છે. ત્યાં જે કોઈ વસ્તુ મળી છે એને અમે જપ્ત પણ કરી છે. માની લો કે એમાં સાધનો છે, એમાં પાઇપ છે, એની અંદર મશીનરી છે, એની અંદર સિન્ટેક્સની ટાંકી પણ છે. પુરવઠાને લગતી આવશ્યક ચીજવસ્તુ ધારા નીચે વપરાતા ડીઝલ કે પેટ્રોલ કે એવા કોઈ આવશ્યક વસ્તુઓ છે એ અમારા પુરવઠા અધિકારી સાહેબની ટીમ છે. અમારી પાસે RNBની એન્જિનિયર્સની ટીમ છે જે મજૂરો સાથે ડમ્પર સાથે આવ્યા છે કે આ વસ્તુઓ બધી જપ્ત કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ માત્ર માણસો નહોતા અને તળાવો હતા તો એ તળાવો છે, કેટલા બન્યા છે, કેટલું મેઝરમેન્ટ છે એ જોયું છે. DLRની ટીમ અને ફોરેસ્ટ અને ફિશરીઝની ટીમ કે ભાઈ એમાં કેટલા કાયદેસરની મંજૂરીવાળા તળાવો છે, કારણ કે આ તળાવો છે એમાં 2 વિભાગ છે. કેટલાકની અંદર ખરેખર એમને મંજૂરી આપવામાં આવી છે વિભાગથી અને એ લોકો કામ કરી રહ્યા છે. તો એનું પણ વેરિફિકેશન સાથોસાથ થયું છે. લઈને કોઈ ક્રિમિનલ ઓફેન્સ અત્યાર સુધી તો નથી થયું. અમે અત્યારે તપાસની સર્વેની કામગીરી કરી રહ્યા છીએ. આજે સાંજે એ બધું કામ અમે આજનું કામ પૂર્ણ કરીને એક સંકલિત અહેવાલ માનનીય કલેક્ટર સાહેબને આપીશું. પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમારી ટીમના જે સાથી અધિકારીઓ છે એ ભરૂચ પ્રાંત સાહેબ છે અને અમારી આખી જે ટીમ છે એમાં બધીમાં એક ટીમના એક વર્ગ 2ના અધિકારીઓ છે અને અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે. એ ખાર ખરાબાની જમીન આલિયા બેટની 8,424 હેક્ટર જમીન છે. જે જમીન છે એની અંદર આ દબાણ કરવામાં આવ્યું છે, તળાવો બનાવવામાં આવ્યા છે અને એ વિસ્તાર પૈકી કેટલા બધા વિસ્તારોમાં આ તળાવો બની ગયા છે એની તપાસની હાલ ચાલુ છે. બપોર સુધીનો આંકડો જો જોવા જઈએ તો કેટલા ઇલીગલ આપણને 250 થી 300 જેટલા અમારી તપાસમાં બહાર આવ્યા છે. હજુ આ ટીમો કામ કરી રહી છે.